કયામતનો કહેર વરસાવી પાધરા સૌને રાખ્યા રે. પ્રલય થશે ને બધું જશે, ત્યારે રમત થશે પૂરી રે. અર્થાત ભજન દુનિયાની રમતની 7મી અને અંતિમ 2 પંક્તિઓ. આધ્યાત્મની યાત્રા તો અભય તરફ લઈ જાય છે. જો તમારી યાત્રા દરમિયાન ભયના પડાવો વારંવાર આવતા હોય તો સમજી લેવાનું તમે ગલત રાહ પર યાત્રા કરી રહ્યા છો. આધ્યાત્મમાં ભયને કોઈ સ્થાન નથી, કારણ કે અજ્ઞાનતા જ ભયને જન્મ આપે છે. જ્ઞાન હોય ત્યાં ભયનું કોઈ સ્થાન નથી હોતું. જો કે સામાન્ય માણસોમાં તો અજ્ઞાનતાની હિંમત હોય છે, પરંતુ તે હિંમત ના સમજદારી હોય છે, અભય કે નિર્ભયતા નથી હોતી. ધાર્મિક લોકો ભારે ભયભીત રહેતા હોય છે, તેમજ સાંસારિક દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક લોકો પણ બહુ ભયભીત રહેતા હોય છે. તેથી જ તો કુદરતી આફતો આવે છે ત્યારે ભક્તિભાવ વધી જાય છે. જ્યારે મહેરામણ માઝા મૂકે છે ત્યારે મંદિરો માનવ મહેરામણથી ઉભરાવા લાગે છે. મહેરામણ એટલે દરિયો, સમુદ્ર. તેનું કારણ શું? શું આ બધાની ભયની ભક્તિ હોય છે? ભયની જ ભક્તિ હોય છે, પરંતુ ભક્તિ કરતા હોય તેને ભય શા માટે હોય? ધાર્મિક લોકો ભક્તિ કરી જાણે છે, પરંતુ આધ્યાત્મની દ્રષ્ટિએ અજ્ઞાની હોય છે, તેથી તેની ભક્તિ ફલિત થતી નથી. આવી ભક્તિ ફલહીન હોય છે. આત્માનો અહેસાસ નથી, પ્રભુ પરમાત્માનો અહેસાસ નથી, તેમજ દિવ્યતાની પણ કોઈ અનુભૂતિ નથી. ફક્ત પરમાત્માની પ્રતિમાને પોતાની મન મરજી મુજબ પૂજી જાણે છે. આવા ભક્તો બધા પ્રતિમાની પૂજા કરતા હોવાથી પરમાત્માથી વંચિત રહી જાય છે અને પરમાત્માના અદ્ભુત ઐશ્વર્ય, અપાર સૌંદર્ય, અનંત શક્તિઓ વિશે તો કલ્પના પણ નથી કરી શકતા. તેને માટે તો મૂર્તિ કે પ્રતિમા જ પરમાત્મા હોય છે, સર્વસ્વ હોય છે. બધા ભક્તો હૃદયપૂર્વક તો ભક્તિ કરે છે, પરંતુ જો અંતરમાં જ્ઞાન હોય તો શરણાગતિના ભાવ સાથે પૂરા સમર્પણથી ભક્તિ થતી હોય તો જ પરમાત્માની દિવ્યતાની જરાક ઝાંખી થાય, કંઈક અનુભૂતિ પણ થાય, અને તો જ ભયમાંથી અભય પ્રાપ્ત થાય, અંતરના અંધકારમાં કંઈક પ્રકાશ પથરાય.